જિલ્લા પંચાયત એટલે ભાજપનો ગઢ। રાપર તાલુકાની પલાસવા જિલ્લા પંચાયત એટલે ભાજપનો ગઢ। પેઢીઓથી પલાસવા ગામનું નેતૃત્વ કરતા યુવાન અને એન્જિનિયર સરપંચનો સ્પષ્ટ મત। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો અત્યારે સ્થાનિક સ્વરાજ સંઘની ચૂંટણીઓમાં હું પલાસવા જિલ્લા પંચાયત સીટ ઉપર ઊભો છું। આપણે અત્યારે સરપંચશ્રીની વાડીમાં છીએ। સરપંચ શ્રી કિશનભાઈ ખોડ, એટલે એમને જો વાત કરવી હોય તો પેથાજી બાપા ખોડને આજે વર્ષો પછી પણ પ્રજા નથી ભૂલી। એમના કાકા શ્રી રમેશભાઈ હોય કે એમના પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય, આ ગામે સદાય આ પરિવારને યાદ રાખ્યો છે। અને એમ ચોક્કસપણે કહેવું હોય તો કહી શકાય કે આ ચોથી પેઢીએ કિશનભાઈ આ ગામના સરપંચ બન્યા છે। બહુ નાની ઉંમરે સરપંચ બન્યા, શિક્ષિત છે, એન્જિનિયર છે। અને ખાસ તો મારે અત્યારે એમની વાડીએ જ્યારે મળવાનું થયું છે ત્યારે મારે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો બાબતે ચર્ચા કરવી છે। કિશનભાઈ ખાસ તો આમ તો આ ગામ તમારા દાદાના સમયથી રાષ્ટ્રના રંગે રંગાયેલું છે, પણ હાલે જે તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, આપણે આમ વાત કરીએ જિલ્લા પંચાયત સીટની તો આશાબા યુવરાજસિંહ પરમાર, એમનો પરિવાર પણ તમારા પરિવારની જેમ વર્ષોથી રાજકારણથી સંકળાયેલો, વર્ષોથી આ તાલુકાની સેવા કરી છે। અને આશાબા પોતે ગ્રેજ્યુએટ છે। તમારા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ભરતભાઈ શિક્ષિત છે। ત્યાં જોઈએ તો આપણે ઓલા વિનોદભાઈ જે ધારાસભ્યશ્રીના પીએ રહી ચૂક્યા છે, એમના ઘરના બેન પણ શિક્ષિત છે। એટલે તમારા ઉમેદવારોમાં લગભગ શિક્ષિત ઉમેદવારો છે ને એનાથી મોટી વાત કરવી હોય તો વિશાળ રાજપૂતોની સંખ્યામાં આવે છે। શું કહેશો આ વાત? જી બારોટજી, અત્યારે જે અમારે ભાજપ પક્ષ તરફથી જે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની જે બોડીને ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપેલી છે એની અંદર બધા તમે જેવી રીતે વાત કરી એવી રીતે શિક્ષિત અને યુવા ઉમેદવારોની ટીમ છે। અને વર્ષોથી અમારું ગામ પલાસવા અને આપણો આખો પંથક એ ભારતીય જનતા પાર્ટીના વિચારોને વળેલો છે। એટલે ઘણા ટાઈમથી જોઈએ છીએ કે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને પહેલાં પણ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આ વખતે બી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયત જે પલાસવાની છે એ બંને સીટ ઉપર પલાસવા અને અમારા આજુબાજુના ગામોમાંથી જેમ ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે અને વોટ આપ્યા છે, એવી રીતે અમારા બધા આગેવાનોની મહેનત એવી જ રહેશે કે જે વર્ષોથી જે ચાલ્યું આવે છે એવી રીતે જ અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના અમે હાથ મજબૂત કરીએ। ખાસ તો કિશનભાઈ, આપણે જો વાત કરવી હોય તો તમારી પાસે વિકાસનું ભાષણ ચોક્કસ છે, પણ એવા કયા કામો છે કે જે તમે પ્રજા સામે લઈ અને મત માગવા જઈ શકો? જ્યારે વિકાસના કામોની બારોટજી વાત કરીએ અમારા વિસ્તારની અંદર તો છેલ્લા વિધાનસભાની ચૂંટણી પછી પલાસવા અને પલાસવાની આજુબાજુના જે કાંઈ બી કમાન્ડ એરિયામાં આવતા હોય ગામો જે કેનાલથી ડાયરેક્ટ જોડાયેલા છે અત્યારે હાલમાં, અને એ ગામોની અંદર કેનાલના કારણે સિંચાઈનું પૂરું પાણી કે જે કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર ધારાસભ્યશ્રીના એક જ ફોનથી કે એમની એક જ રજૂઆતથી હજી સુધી પાણી ચાલુ છે। સિંચાઈનું પાણી અને કેનાલ મારફતે જે ગામોની અંદર પીવાનું પાણીની અછત ઊભી થતી એ પણ અછત છીપાણી છે। તો ખાસ તો ખેડૂત પ્રધાન આપણો વિસ્તાર છે, તો આ વિસ્તારની અંદર ખેડૂતોને જે પાયાની જરૂરિયાત કહેવાય કે સિંચાઈના પાણીની, એ આ છેલ્લા 3 વર્ષથી જ્યારથી વિધાનસભાની ચૂંટણી પછી વિરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ વિસ્તારની અંદર એ કોઈ અછત ઊભી રહેવા દીધી નથી। એ એમનો એક જોઈએ તો વિકાસનું બહુ મોટું પાસું કહી શકીએ આપણે। ખાસ તો કિશનભાઈ, તમારા વિસ્તારમાં શું નુકસાન હતું અતિવૃષ્ટિમાં અને એનું પરિણામ શું? અતિવૃષ્ટિના કારણે આ વર્ષે બહુ લાંબા સમય સુધી માવઠા થતા રહ્યા, તો એના કારણે ઘણા ખેડૂતોને જે મગના
પાકની અંદર બહુ મોટું નુકસાન હતું અને જે કોઈ બી ચોમાસું પાક હતા એની અંદર પણ બહુ મોટું નુકસાન હતું. પ્લાસવા નો સીમાડો તમને ખ્યાલ છે એ પ્રમાણે રાપર તાલુકાનો બહુ મોટા સીમાડાની અંદર ગણાય કે અહીંયા પલાસવાની અંદર બહુ મોટું સીમ છે. તો અમારા ગામના ખેડૂતોને પણ બહુ મોટું નુકસાન હતું. તો એના કારણે જે અતિવૃષ્ટિ થઈ અને ખેડૂતોને નુકસાન પહોંચ્યું તો સરકારશ્રીએ ડાયરેક્ટ જ હેક્ટર દીઠ જે રકમ ફાળવવાની હતી એ બધા ખેડૂતોના સીધા ખાતામાં પહોંચી ગઈ. તો એ સમયે જેટલું બનતું હતું એટલો ખેડૂતોને એ લોકોએ લાભ અપાવી દીધો. ખાસ તો કિશનભાઈ આપણે વાત કરશું તમારા સરપંચ પદ હેઠળની આજે પલાસવા ગામ અને આજુબાજુની ઘણી બધી વાંધો છે એ પ્રજાને શું અપીલ કરશો? બસ અમારા વિસ્તારની પ્રજાને તો એક નમ્ર અપીલ છે બધાને કે વર્ષોથી આપણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છીએ અને આ વખતે આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર આશાબા યુવરાજસિંહ પરમાર જે અજીતસિંહના પુત્રવધુ છે અને ગામની અંદર ભરતસિંહ સોલંકી એમને ખૂબ મતલબ જેટલું બને એટલા વધારે લીડથી જીતાડીએ અને જેવી રીતે આપણું ગામ વર્ષોથી જાણીતું છે કે ભારતીય જનતા પાર્ટીના વિચારોથી વળેલું છે આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એવું જ કરીને બતાવીએ. તો દર્શક મિત્રો આ હતા કિશનભાઈ ખોલે જે વાત કરી ખાસ તો નાની ઉંમરે સરપંચ બની ગયા છે એટલે સ્વાભાવિક છે કે એમની રાજકીય કુનેહ ને એમનામાં રહેલા રાજકીય ડીએનએનો પલાસવા ગામને પૂરતો ફાયદો મળશે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, પલાસવા, કચ્છ.